નમસ્કાર, આપ સૌનો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેયાન જુનેજા. વિડીયોમાં વાત કરીશું આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર રીતસરનું મેઘ તાંડવ થશે. મિત્રો, કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. વરસાદ આવવાનો છે. જે શરૂઆત હતી આપણે કાલે જ કીધું હતું કે 16 તારીખથી શરૂઆત હતી. આપણી આગાહી હતી 17 થી 22 તારીખ 21-22 તારીખ વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ સીમિત વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. તો એવું આપણે કહ્યું હતું, તો એ પ્રમાણે હજી પણ આપણે વાત ઉપર અડીખમ છીએ. વરસાદનો રાઉન્ડ છે આવી ગયો છે અને વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે અનેક વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતા લાગી રહી છે અને એવું જ છે. અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે. આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે. જેમ દિવસો જશે, આપણે પહેલાથી કીધું છે, જેમ દિવસો જશે ક્રમશઃ તેમ વરસાદના વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો જોવા મળશે. તો કોઈ ઓવરઓલ મિત્રોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાને સારા વરસાદનો લાભ છે 23-24 તારીખ વચ્ચે મળી જશે. કોઈ પણ વિસ્તાર, અમુક સીમિત વિસ્તારોને બાદ કરતા અમુક તો વિસ્તાર બાકી રહી જ જાય, બાકી એના બાદ કરતા કોઈ વિસ્તાર બાકી રહે એવી શક્યતા નથી લાગતી. બધાને સારામાં સારો વરસાદ થઈ જશે. બસ થોડીક ખેડૂત મિત્રો ધીરજ રાખવી પડશે. તમારી ધીરજ જે ખૂટી જાય છે. અમુક મિત્રો એવો કહી રહ્યા છે કે તમારી આગાહી ખોટી પડી છે અને વરસાદ નથી આવવાનો. તો એવો નથી મિત્રો. આગાહી સમય હજુ તો ચાલુ થયો છે. મેઇન તારીખો છે એ છે 20-21 તારીખ છે. એમાં રીતસરનું સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રીતસરની પથારી ફેરવી નાખશે, મેઘ તાંડવ થશે. અમુક વિસ્તારોની અંદર એવા ધોધમાર વરસાદના આંકડા સામે આવી શકે છે. તો એ પ્રમાણે બધી આપણે છે. આજના વરસાદની વિસ્તારોની વાત કરીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક આપી અને દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી મળી જાય. આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં સારી શક્યતા છે. આવનારા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં મોટો વધારો જોવા મળી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ આ વિસ્તારો છે, સાપુતારા છે, જે સુબીર છે, આ વિસ્તારોની અંદર ઝાપટાથી માંડી મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આવનારા 24 કલાકની અંદર જોવા મળી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારી શક્યતા છે. તીવ્ર ઠંડક, તીવ્ર ગાજી સાથે ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે. અને 24-48 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં મોટો વધારો થશે વરસાદના વિસ્તારોની અંદર 24 કલાકની અંદર. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ આ વિસ્તારો છે. ત્યાં પણ આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગાજી સાથે, અને એકલ દોકલ સીમિત વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પણ જોવા મળે એવી શક્યતા મને લાગી રહી છે. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગો છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી જેવા વિસ્તારો છે, ત્યાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે ગાદી સાથે. ભારે પવન પણ ક્યાં ફૂંકાય એવી શક્યતા લાગી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે બોર્ડર કાંઠા, રાજસ્થાનના બોર્ડર કાંઠા વિસ્તારો છે, ત્યાં આજે બપોર બાદથી થંડરસ્ટોર્મના વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને ત્યાં પર હળવો મધ્યમ વરસાદ છે અનેક વિસ્તારોની અંદર ગાજી સાથે જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. આ પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ વિસ્તારોની અંદર આ પ્રમાણે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ છે બપોર બાદ જોવા મળે એવી શક્યતા છે. અને ગાજવીજ છે બધા વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ થશે. કાલે પણ અમારી માંડવીમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા હતા, પણ વરસાદ એટલો જોવા મળ્યો ન હતો. પણ વીજળીના કડાકા ભડાકા બહુ હતા, વીજળીનું તાંડવ હતો. તો એ પ્રમાણે છે વીજળી છે મિત્રો બહુ નીચી થાય છે, તો એના કારણે સાવચેત રહેવો. વીજળી છે એ જે વીજળી પડવાના બનાવ છે પણ હવે વધી ગયા છે અને વીજળી છે નીચે છે, તો એ પ્રમાણે સાવચેત રહેવો. ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળી દેજો આ તારીખો દરમિયાન. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે પણ સારી શક્યતા છે. આજે પણ વિસ્તારનું પ્રમાણ બને વધારો જોવા મળી શકે છે. આજે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ સારી શક્યતા રહેશે. આજે જે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર આ વિસ્તારો છે, ત્યાં પણ હળવા મધ્યમથી સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. અને જે રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના ભાગો છે, ત્યાં પણ મધ્યમથી ક્યાંક ગાજવીજ સાથે જોવા મળી શકે છે વરસાદ. અને પોરબંદર, દ્વારકાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શક્યતા લાગી રહી છે. મોરબી, સુરેન્દ્રનગરમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે. ગાજવીજનું પ્રમાણ છે વધુ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર. સૌથી વધુ શક્યતા આજે છે પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેશે. અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારા 24 થી 48 કલાક બાદ મોટા આંકડા આવવાની શક્યતા મને લાગી રહી છે. એ વાત ઉપર હજી પણ હું અડીખમ છું. કચ્છની વાત કરીએ, એના બાદ આપણે રાઉન્ડની વાત કરીશું. કચ્છની વાત કરી હતી આજે શોર્ટમાં આજના વરસાદની. તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે, એમાં ગઈકાલે રાત્રે વીજળીનું તાંડવ હતું. જે વીજળીના જે કડાકા ભડાકા હતા, પણ વરસાદ છે એ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળ્યા. નલિયાની અંદર 2.5 ઇંચ જેવા વરસાદના આંકડા પણ આપણી પાસે
સામે આવ્યા છે. જો કે સરકારી આંકડા આવશે તમારી પાસે માહિતી આપી દઈશ. તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં આજે બપોર બાદ ફરીથી મજબૂત ટીસી બનશે અને ત્યાં પણ સારામાં સારા વરસાદ ગાજવી સાથે જોવા મળી શકે છે. ગાજવીજનું પ્રમાણ છે વધુ રહેશે. ઉત્તર કચ્છમાં પણ છૂટીછવાઈ વરસાદની ગતિથી આવનાર 24 કલાકની અંદર જોવા મળી શકે છે. આ પ્રમાણે આજે વરસાદના વિસ્તારો રહી શકે છે. કોઈ પણ જાતનો તમને કોઈ વિસ્તાર છૂટી ગયો તો તમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને જરૂરથી આગળ છે તમને અપડેટ આપવાનો પ્રયાસ છે હું કરીશ અને કોમેન્ટમાં જવાબ આપવાનો પ્રયાસ કરીશ. આજે આપણે જે વાત કરીએ હવે આજે આ પ્રમાણે વરસાદના વિસ્તારો રહી શકે છે. હવે આપણે રાઉન્ડની વાત કરીએ તો આવનારા 24 થી 48 કલાક બાદ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં આંકડા છે એ મોટા આવી શકે છે. મતલબ કે રીતસરનું મેઘતાંડવ થશે અને આ જે સિસ્ટમ આવી રહી છે મજબૂત સિસ્ટમ છે, ડિપ્રેશન છે પણ થોડી કમજોર થઈ જશે આવીને, પણ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં હશે તો આ પ્રમાણે રહેશે. તો સૌરાષ્ટ્રના જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં રીતસરની સાટાસાટી બોલાવી દેશે 24 થી 48 કલાક બાદ અને રીતસરનું મેઘતાંડવ 24 થી 48 કલાકમાં જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. 20-21 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં રીતસરની સાટાસાટી બોલાવી દેશે, મેઘતાંડવ થશે, છોતરા કાઢી નાખશે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રીતસરની પથારી ફેરવી નાખશે. ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો ખરેખર આ તારીખો દરમિયાન 2 થી 3 દિવસમાં જે તારીખો આવવાની છે એમાં ખરેખર સાવચેત રહેવાનું છે અને ક્યાં પણ બહાર જવાનો તમારો પ્લાન છે તો જવાનો ટાળજો, કારણ કે આ તારીખો છે એમાં ખરેખર આપણે કોઈ ડરાવતા નથી કે કોઈ ફેક ન્યૂઝ આપતા નથી. આપણે જે છે આપણે તમને કહી દીધું છે અને એ પ્રમાણે છે પહેલાથી જ કીધું છે કે સૌરાષ્ટ્રમાં કલ્પના બહારના આંકડા આવશે તો આંકડા આવશે. ધીરજ રાખો, 24 થી 48 કલાક ધીરજ રાખો, કારણ કે હવે 24 થી 48 કલાકમાં જે મેન ખડાખડીનો ખેલ છે હવે આવે છે. 24 થી 48 કલાકની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રીતસરની ધબધબાટી બોલાવી દેશે એવા આંકડા જોવા મળી શકે છે. અને જે ગુજરાતના બાકી સ્થળો છે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. એવું પણ થઈ શકે કે દક્ષિણ ગુજરાતમાં પણ સીમિત વિસ્તારોની અંદર આંકડા છે એ ઊંચા આવે એવી શક્યતા મને લાગી રહી છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ સારામાં સારા ભારે વરસાદ જોવા મળી શકે છે. કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ 20-21 તારીખમાં જોવા મળી શકે છે. ખરેખર સાવચેત રહેવાની જરૂર રહેશે. મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે. આવતીકાલે સવારે વિડીયો બનાવીશું. આજે ટાઈમ ન મળ્યો એટલા માટે સવારે વિડીયો ન આવે, બપોરે વિડીયો જો આવે છે આવી જશે. આ પ્રમાણે આજે વરસાદના વિસ્તારો રહેશે. 24 થી 48 કલાક જાળવી જાઓ. 24 થી 48 કલાકમાં તમને જે ખડાખડીનો ખેલ છે જોવા મળી શકે છે અને પછી તમે કહેશો. અમુક મિત્રો એવો પણ કહેશે, કાલે આપણે વિડીયોમાં કહ્યું છે, અમુક મિત્રો એવો કહેશે કે હવે વરસાદ હાથ જોડીને કહેશે કે હવે વરસાદ અમને નથી જોતો, એ પ્રમાણે કહેશે એવો આપણે હાલ અંદાજ લાગી રહ્યો છે. તો મેન ખેલ છે હવે આવી રહ્યો છે. पिक्चर आना बाकी है. 24 से 48 घंटे तक रुक जाओ, उसके बाद आपको पता चल जाएगा कि आगे क्या क्या होने वाला है. ये तो अभी शुरुआत है. મળીશું આવતીકાલે સવારે નવી અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. આભાર.